નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે ભગવતી વિશાવડિયા અબ તક બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। 91,000થી વધારે સ્ટાર્ટઅપ સાથે ગુજરાત પ્રથમ। ટ્રક ડ્રાઈવરોની હડતાલથી ખાના ખરાબી જેવી સ્થિતિ સર્જાવાની દહેશત। ટ્રક ચાલકોની હડતાલને પગલે રાજકોટ યાર્ડમાં જણસની આવક પર રોક। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। રાજ્ય સરકારે જણાવ્યું હતું કે ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રમોશન વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત ગુજરાતમાંથી 91,000થી વધારે સ્ટાર્ટઅપ સાથે સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકતાના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ બનાવવામાં આવ્યું છે। વર્ષ 2018, 19 અને 21 માટે સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત ટોચનું સ્થાન ધરાવે છે, કારણ કે સરકારે સ્ટાર્ટઅપના માર્ગદર્શનની મજબૂત વ્યવસ્થા ઊભી કરી છે, એમ રાજ્ય સરકારના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે। વધુમાં રાજ્ય સરકારને સ્ટાર્ટઅપ ઇન્ડિયાના યોજનાના અમલીકરણ માટે જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે વડાપ્રધાન એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે। રાજ્યમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે 300થી વધુ માર્ગદર્શકોએ રાજ્ય સરકારના પોર્ટલ પર નોંધણી કરાવી છે। રાજ્ય સરકારે જણાવ્યું હતું કે 125થી વધારે પેટન્ટ ફાઇલ કરનાર 390 સ્ટાર્ટઅપ્સને અત્યાર સુધીમાં 43 કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું છે। કેન્દ્ર સરકાર દ્વારા હિટ ઓફ રનના કાયદામાં સજા અને દંડની રકમમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે। આ નવા કાયદાની અમલવારી પૂર્વ જ દેશભરમાં ટ્રક ડ્રાઈવરોમાં ભારે વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો છે। ગત શનિવારથી ટ્રક ડ્રાઈવરો દ્વારા રાજ્યમાં દેખાવો શરૂ કરવામાં આવ્યો છે। નવા કાયદાની અમલવારી પૂર્વ પુનઃ વિચાર કરવા આગામી 4 જાન્યુઆરી સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। દરમિયાન 5 જાન્યુઆરીથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। બીજી તરફ ગઈકાલથી અનેક વિસ્તારોમાં ડ્રાઈવરો હડતાલ પર ઉતરી ગયા છે, જેને કારણે રાજકોટ અને ગોંડલ સહિતના યાર્ડમાં જણસીની આવક બંધ કરી દેવામાં આવી છે। ટ્રક ડ્રાઈવરોની હડતાલથી આગામી દિવસોમાં ખાના ખરાબી સર્જાવાની દહેશત પણ ઊભી થવા પામી છે। કેન્દ્ર સરકાર દ્વારા હિટ ફોર રનના કાયદામાં આકરી જોગવાઈઓનો ઉમેરો કરવામાં આવ્યો છે। અકસ્માત સર્જી ભાગી જનાર ડ્રાઈવરોને વધુ સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે। અગાઉ 2 વર્ષની સજા અને 1 લાખની દંડની જોગવાઈ હતી, તેમાં વધારો કરીને 10 વર્ષ સુધીની સજા અને 5થી 7 લાખ રૂપિયાનો દંડની જોગવાઈ કરવામાં આવી છે। નવા કાયદાના વિરોધમાં ગત શનિવારે અને રવિવારે ટ્રક ડ્રાઈવરો દ્વારા રાજ્યભરમાં દેખાવો કરવામાં આવ્યો હતો। નવા કાયદામાં હિટ એન્ડ રનની જોગવાઈમાં ફેરફાર કરાતા દેશભરમાં ટ્રક ચાલકો દ્વારા વિરોધનો સૂર ઉઠાવવામાં આવ્યો છે। હાલ ટ્રક ચાલકો હડતાલ પર ઉતર્યા છે, જેની સીધી અને સૌથી મોટી અસર આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન પર પડી છે। માલ પરિવહનની અગવડતાઓને ધ્યાનમાં રાખીને રાજકોટ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા મગફળી, કપાસ, સૂકા મરચા સહિતની જણસની આવક પર રોકડા લગાવી દેતા યાર્ડ ખાલીકમ જોવા મળી રહ્યું છે। નવા કાયદાના વિરોધમાં ટ્રક ચાલકો જ્યારે હડતાલ ઉપર ઉતર્યા છે, ત્યારે એની માઠી અસરો પૈકીની જો વાત કરવામાં આવે તો સૌથી મોટી અસર જે માર્કેટિંગ યાર્ડો છે, જે કૃષિ ઉપજ નું જે પરિવહન છે તેને થઈ છે। હાલ આ દ્રશ્યો હું આપને રાજકોટ માર્કેટિંગ યાર્ડના બતાવી રહ્યો છું કે જે 24 કલાક ધમધમતું માર્કેટિંગ યાર્ડ છે। સૌરાષ્ટ્રનું કહી શકાય કે બીજા નંબરનું માર્કેટિંગ યાર્ડ છે, પરંતુ જે રીતે ટ્રક ચાલકોની હડતાલ છે તેના લીધે હાલ માર્કેટિંગ યાર્ડ ક્યાંક ને ક્યાંક ખાલીખમ અવસ્થામાં જોવા મળી રહ્યું છે। સતત અહીં હરાજીના બોલ સંભળાતા હોય છે। એ માર્કેટિંગ યાર્ડમાં હાલ આ જે સ્ટેડ છે એ બધા ખાલી હોય તે પ્રકારના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। ખાસ માર્કેટિંગ યાર્ડે આ સંદર્ભે એક નિર્ણય પણ લીધો છે। મગફળી, કપાસ, સૂકા મરચા સહિતના જે જણસ છે તેની આવક હાલ સદંતર બંધ કરવામાં આવી છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર અતુલભાઈ કમણી આપણી સાથે છે। અતુલભાઈ, શું કહેશો જે રીતે ટ્રક ચાલકોની હડતાલ છે, કેવી અસરનો સામનો રાજકોટ માર્કેટિંગ યાર્ડ કરી રહ્યું છે? રાજકોટ માર્કેટિંગ યાર્ડ સહિત સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડોમાં જે ખેડૂતો પોતાનો માલ વેચતા હોય, વેચાઈ પણ જતો હોય, પણ જે વેપારીઓ ખરીદી કરે છે એ ખરીદી કર્યા બાદ જેને બીજા રાજ્યમાં અથવા તો બીજા શહેરોમાં મોકલવાનો હોય, પરિવહનમાં તકલીફ થાય છે। ટ્રક ચાલકોની અચાનક હડતાલના કારણે લગભગ માર્કેટિંગ યાર્ડોમાં આની અસર જોવા મળી છે। ખેડૂતોને અત્યારે પોતાનો માલ વેચવો છે અને અમારે આવક બંધ કરવી પડે, અમારા માટે પણ એક દુઃખની વાત છે। પણ હવે આ નિર્ણય જ્યાં સુધી ન આવે ત્યાં સુધી રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડોમાં જે મોટા પ્રમાણમાં વિપુલ પ્રમાણમાં જે માલની આવક છે એ માલ પરિવહન ન થાય ત્યાં સુધી 100% બંધ જ રાખવો પડશે। કારણ કે અત્યારે વેપારીઓ લઈ અને પોતાનો માલ જાજો સાચવી શકતા નથી, પોતાને મોકલવો પડે છે। અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તો જો માલ ભરાય નહીં તો એને થપ્પા લાગવા માંડે છે, એટલે ન છૂટકે અમારે આવક બંધ કરવી પડે છે। અમારે સરકારને એક જ અનુરોધ છે કે કોઈ પણ જે પણ નિર્ણય લેવાનો હોય તાત્કાલિક અને સમય વીતે એની પહેલાં લઈ લેવો જોઈએ। જ્યારે આ નિર્ણય આવ્યો છે એમાં ખેડૂતોને અત્યારે માઠી અસર એ જોવા મળી છે કે પોતાનો માલ તૈયાર થઈ ગયો છે। અમુક વસ્તુ એવી છે જે ડુંગળી છે એને સાચવી શકાતી નથી, એને 2-3 દિવસમાં નિકાલ કરવો પડે,
અને આંતરરાજ્ય જે વેપાર હોય તો ડુંગળી બગડવા પણ લાગે છે, ઉગવા પણ લાગે છે. એટલે નુકસાનીનો સામનો ડુંગળીમાં વધારે ખેડૂતોને કરવો પડે છે. જ્યારે બીજી જે જણસી છે, જે કપાસ, મગફળી, સૂકા મરચાં છે, એમાં એટલી બધી નુકસાનીનો સામનો ન કરવો પડે, કારણ કે 2-5 દિવસમાં નિર્ણય આવી જાય તો ખેડૂતો પોતાનો માલ 5 દી પછી પણ માર્કેટિંગ યાર્ડમાં લાવતા હોય છે. પણ અત્યારે જેને પૈસાની જરૂરિયાત હોય એ ખેડૂતોને પોતાનો માલ ન વેચી શકે અને પૈસાની જરૂરિયાત હોય તો એને કાંઈક બીજું પણ ગોઠવણ કરવી પડે, એ અમારા માટે એક દુઃખની વાત છે. અતુલભાઈ, ખાસ આપને પૂછવા માંગીશ, આ સિઝનમાં કેટલી જણસો નીકળતી હોય છે, એની લાઈફ કેટલી હોય છે, કેટલા દિવસ સુધી ખેતરમાંથી કાઢ્યા બાદ એ વસ્તુ જીવંત રહી શકે છે? આમ જોઈએ તો જે કૃષિ ઉત્પાદનમાં અમુક વસ્તુ એવી હોય છે એ શોર્ટ ટાઈમ માટેની હોય છે, જેમ શાકભાજી અને ડુંગળી, બટાટા, આ બધી શોર્ટ ટાઈમ માટેની હોય છે. પણ જ્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જે દાણાપીઠમાં જે માલ આવે છે એને 6 મહિના, 8 મહિના, 12 મહિના સુધી વસ્તુનું કાંઈ થતું ન હોય, એ કોઈ પ્રકારનો પ્રોબ્લેમ નથી. પણ જે ખેડૂતોને પૈસાની જરૂરિયાત હોય, સામે લગ્નગાળાની પણ સિઝન આવે છે અને ખરીદી પણ કરવાની હોય, તો પૈસાની જરૂરિયાત હોય એવા ખેડૂતોને અત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એટલે જ અમે સરકારને કહીએ છીએ કે વહેલામાં વહેલી તકે એનો નિર્ણય આવે અને જો બની શકે તો નિર્ણય લઈ અને જે ખેડૂતોને જે માર્કેટિંગ યાર્ડો અત્યારે બંધ હાલતમાં જોવા મળે છે એ વહેલી તકે ધમધમે એવી અમે આશા સેવી રહ્યા છીએ. અતુલભાઈ, અંતિમ પ્રશ્ન આપને પૂછવા માંગીશ કે રાજકોટ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું બીજા નંબરનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે. અહીં મગફળી અને કપાસની ધમધોકાર આવક આવતી હોય છે. સરેરાશ આંકડાની વાત કરવામાં તો કેટલો આંકડો હોય છે દરરોજની આવકનો, અને જ્યારે આવક બંધ કરવામાં આવે છે ત્યારે કેટલી નુકસાની યાર્ડને સહન કરવી પડે? આમ જોઈએ તો કમોસમી વરસાદના હિસાબે ખેડૂતો ઘણા હેરાન થયા હતા. દિવાળી ઉપરથી અત્યાર સુધીમાં કમોસમી વરસાદના હિસાબે ખેડૂતોને ઘણું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. પણ ઉત્પાદનની અને આંકડાની આપણે આવકની વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે મગફળીની આવક 20 થી 25 હજાર ગુણીની પર ડેની આવક થાય છે. જ્યારે કપાસની વાત કરીએ તો 30 થી 35 હજાર મણ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ આવે છે અને દરરોજ નિકાલ થાય છે. એટલે પૈસામાં પણ અમે ખેડૂતોને તાત્કાલિક જે જરૂરિયાત હોય તેને સંતોષી છે. અત્યારે આ વર્ષે પહેલા વર્ષે જ એવું બન્યું છે કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો બધા કરતાં સૌરાષ્ટ્રમાં વધારે નિકાલ જોવા મળ્યો છે અને કપાસનો પણ વધારે નિકાલ થાય છે. તો આ સમયમાં સિઝનમાં ઊભું રહેવું પડે એ અમારા માટે પણ નુકસાનીની વાત છે અને ખેડૂતો માટે પણ નુકસાનીની વાત છે. બિલકુલ, આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર કે જેમણે કહ્યું છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ આશરે 20 થી 25 હજાર ગુણી મગફળીની આવક થતી હોય છે. સામે કપાસની આવક આશરે 30 થી 35 હજાર મણની આવક રહેતી હોય છે. જ્યારે ટ્રક ચાલકોની હડતાલ છે ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડને આ જે જણસ છે તેની જ્યારે આવક બંધ કરવાની ફરજ પડી છે ત્યારે ભારે નુકસાનીનો સામનો ચોક્કસ કરવો પડી રહ્યો છે. આ નુકસાની ચોક્કસ કહી શકાય કે ખેડૂતો અને વેપારીઓને પણ સીધી અસર કરનારી છે. ઉલ્લેખનીય બાબત છે કે જે રીતે નવા કાયદા હેઠળ હિટ એન્ડ રનની ઘટનામાં 10 વર્ષ સુધીની કેદ અને ₹7 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે, તેનો વિરોધ ટ્રક ચાલકો દ્વારા કરવામાં આવ્યો છે, જેની અસર હાલ રાજકોટ સહિતના તમામ જે માર્કેટિંગ યાર્ડો છે તેને પહોંચી રહી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા ઘાંચીની ખડકીથી ટીટોડીવાડી સુધીના 24 મીટરનો નવો ડીપી રોડ બનાવવા માટે આજે મેગા ડિમોલેશન કરવામાં આવ્યું હતું. કાચા પાકા 24 જેટલા મકાનો સહિતના દબાણોને હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભારે પોલીસ બંદોબસ્તની વચ્ચે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા ઘાંચીની ખડકીથી ટીટોડીવાડી સુધીના વિસ્તારમાં 24 મીટર પહોળા અને અંદાજે 1.25 કિલોમીટર જેટલા લાંબા નવા ડીપી રોડ બનાવવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી અને તેના માટે ઉપરોક્ત જગ્યામાં થયેલા દબાણોને દૂર કરવા માટે આજે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. આજ રોજ 24 મીટર ડીપી રોડ જે ટીટોડીવાડીથી લઈને ઘાંચીની ખડકી સુધી 300 મીટરની લેન્થમાં ખુલ્લો કરવાની કામગીરી આજે ચાલુ કરવામાં આવેલ છે. જેમાં 20 જેટલી પ્રોપર્ટી આવેલી છે, 19 માલિકી કબજે છે, એક ભાડૂત કબજે પ્રોપર્ટી છે. આ ખુલ્લી કરાવવાથી લગભગ 4000 ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવશે અને હાલે 3 ટીમ બનાવી આ કામગીરી હાલે ચાલુ કરવામાં આવેલી છે. જે રોડ ખુલ્લો કરાવવાનો જે બાબતની જે કોઈ લીગલ પ્રક્રિયા છે તમામ પ્રક્રિયા પૂર્ણ કરી આ કામગીરી આજ રોજ હાથ ધરવામાં આવેલી છે. જેમાં પોલીસ બંદોબસ્ત સાથે સિટી એન્જિનિયર શ્રી સાથે છે, મામલતદાર શ્રી સાથે છે અને પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી હાલે ચાલુ કરવામાં આવેલી છે. રાજકોટમાં આગામી દિવસોમાં રાજકોટ જિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આજરોજ જિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીના ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે, જેમાં ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં 17 બેઠક માટે ચૂંટણી ભાજપની સહકાર પેનલ દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. ભાજપની સહકાર પેનલ દ્વારા મેન્ટેન પ્રમાણે ઉમેદવારી પત્રો ભર્યા છે. ખરીદ વેચાણ સંઘની ચૂંટણી બિનહરીફ થવાની સંભાવના વર્તાઈ રહી છે. રાજકોટ જિલ્લા સહકારી સંઘની સામાન્ય ચૂંટણી યોજાવાની છે અને રાજકોટ જિલ્લા સહકારી સંઘમાં 17 બેઠકો માટે આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આજે મેં ફોર્મ ભર્યા છે. રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રના માળખામાં હંમેશા મને ગૌરવ છે કે
જિલ્લા આખાનું સહકારી ક્ષેત્રનું માળખું અને જ્યારે ચૂંટણી આવી છે ત્યારે એક સહકારિતાની ભાવનાથી ચાલી અને તમામ ચૂંટણીઓ બિનહરીફ થઈ છે. રાજકોટ જિલ્લા સહકારી સંઘમાં પણ આ આખી પ્રક્રિયા બિનહરીફ થાય તેવા માટે અમારા પ્રયત્નો છે, કારણ કે નીચે ગ્રામ્ય વિસ્તારમાં મંડળી હોય કે મંડળી સાથે જોડાયેલા ખેડૂત સભાસદો એ પણ સહકારી ક્ષેત્રમાં ચૂંટણી ન થાય માટે કાયમી ઈચ્છતા હોય છે. અને આજે ભારતીય જનતા પાર્ટીની અમારી 17 આજે ઉમેદવારોની પેનલ આજે અમે ઉમેદવારી પત્રકો ભર્યા છે અને આવનારા દિવસોમાં રાજકોટ જિલ્લા સહકારી સંઘ બિનહરીફ કરશું. રાજકોટ સરદારધામ આયોજિત જીપીબીએસ 2024 વિશે માહિતીની આપ-લે કરવામાં આગામી તારીખ 4 ના રોજ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ એક્સપો ગ્રાઉન્ડ પારસાણા ચોક નવા 150 ફૂટ રિંગ રોડ સવારે 11 કલાકે પ્રેસ કોન્ફરન્સ યોજાશે. આ અંગે વધુ માહિતી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટના આગેવાનોએ અબતક મીડિયાની મુલાકાત લઈ પૂરી પાડી હતી. જે આપણે રાજકોટ ખાતે એક્સપો થવા જઈ રહ્યો છે, એક આપણું ગુજરાતનું ગૌરવ કહી શકાય. ગુજરાતમાં તો મને લાગે છે આમ મેં સરકારને મેં કીધું છે કે હું તમને એમ નહીં કહું કે ભાઈ તમારા વાઇબ્રન્ટ કરતાં મોટું છે, પણ વાઇબ્રન્ટને સમકક્ષ તો ચોક્કસ છે આ, અને એ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું છે. અને બધા સ્વયંભૂની અંદર પાર્ટિસિપન્ટ થયા છે. આજે 40થી ઉપરથી દેશના લોકો આમાં વિઝિટર્સ આવવાના છે, ઇમ્પોર્ટર બાયર આવવાના છે. B2B થી લાગીને નાની નાની ચીજોનો લોકોનો વ્યવસાય કેમ વધે એ આખવામાં પ્રયાસ છે. અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને એક મોટું પ્લેટફોર્મ મળી રહે, દુનિયા સમક્ષ એની તાકાત બતાવી શકે. તો હું દરેકને આપણા જે કાંઈ વ્યવસાયલક્ષી લોકો હોય, જે અત્યારે પ્રેઝન્ટમાં વ્યવસાય કરતા હોય કે ભવિષ્યમાં કરવા ચાહતા હોય, કે યુવાનો હોય કે યુવતીઓ હોય, જે આ દિશામાં કામ કરવા માગતા હોય, ઇન્ડસ્ટ્રીયલમાં પોતાનો વ્યવસાય, એને ચોક્કસ આ એક્સપોનો વિઝિટ કરવી જ જોઈએ. અને આપ સર્વે આવો. એમાં એક નાની નાની ચીજોનું ધ્યાન રાખ્યું છે, આપને માટે બધી વ્યવસ્થાઓ પણ ત્યાં રાખી છે, ભોજનથી લઈ. એટલે ફરી વખત હું આપ સર્વેને અપીલ કરું છું કે આ એક્સપોની મુલાકાત લ્યો. તારીખ 7 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી છે. સવારે 9 થી સાંજના 6:30 સુધીનો સમયગાળો રાખ્યો છે. અને આ એક્સપોની અંદર વિદેશથી અત્યારે 700 થી ઉપર તો ઓલરેડી રજીસ્ટર થઈ ગયા છે અને અમારી અપેક્ષા છે કે 1000 થી 1100 ફોરેન બાયરો આમાં આવવાના છે. સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ વ્યવસ્થા રહી કે એન્ટરટેનમેન્ટ માટે, કે લોકો આખા દિવસમાં થાક્યા હોય તો એમને ફ્રેશ થવા માટેની પણ વ્યવસ્થા રાખી છે. થર્ડ આપણું ત્યાં નવો 150 ફૂટ રિંગ રોડ છે, ત્યાં પરસાણા ચોક કે છે, ત્યાં જ રાખ્યો છે. એટલે લોકોને ઇઝી ત્યાં એપ્રોચ થઈ શકે, ઇઝીલી એને પાર્કિંગ મળી શકે. આ પાર્કિંગની પણ સારી એવી વ્યવસ્થાઓ બધી રાખી છે અમે. રાજકોટની વિરાણી સ્કૂલના ભૂતપૂર્વ ગુરુ અને શિષ્યોને સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપવા અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા એસબી વિરાણી સ્કૂલ એલ્યુમની એસોસિએશનના સભ્યોએ કહ્યું હતું કે આગામી 7 જાન્યુઆરીના રોજ વિરાણી સ્કૂલમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાવા જઈ રહ્યું છે, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, અંગદાન જાગૃતતા અને વધતા જતા હાર્ટ એટેકને નિવારવા નિષ્ણાંત તબીબ દ્વારા ડેમો સહિતના કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. ધર્મેશભાઈ પરસાણા, હાર્દિકભાઈ સિયાણી, રાહુલભાઈ જાદવ. કેવું કાર્યક્રમમાં ગુરુ શિષ્ય સ્નેહ મિલન છે, જેમાં 400 થી 500 વિદ્યાર્થીઓ, સ્કૂલનો પાયો નખાયો ત્યારથી અત્યાર સુધીના બધા વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકગણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ 7/1/2024 ના રવિવારના રોજ સ્કૂલના મધ્યસ્થ ખંડમાં જ યોજાવા જઈ રહેલ છે. સાંજે 4 વાગ્યા આસપાસથી બ્લડ ડોનેશન કેમ્પ રાખેલ છે. અંગદાન માટે માણસોને જાગૃતતા આવે એટલે એ માટેનો કાર્યક્રમ યોજેલ છે. અને હાલના સમયમાં કોરોના પછી યંગ જનરેશનમાં હાર્ટ એટેકના બનાવો વધુ બનવા માંડ્યા છે, તો એના માટે થઈ અનેક ડેમોન્સ્ટ્રેશન જેવો કાર્યક્રમ રાખેલ છે, જેમાં હાર્ટ સ્પેશિયાલિસ્ટ આવશે, જે સામાન્ય જ્યારે માણસને આ તકલીફ શરૂ થાય છે તો ઘેરે બેઠા પ્રાથમિક ઉપચાર શું કરવો તેનું ડેમોન્સ્ટ્રેશન આપશે. 1960 આસપાસ સ્કૂલ શરૂ થયેલ છે, ત્યારથી લઈ અને અત્યાર સુધીના બધા ટીચર અને સ્ટુડન્ટો ઉપસ્થિત રહેશે. રાજકોટની પ્રચલિત શૈલેષ ફોર્જ પ્રાઇવેટ લિમિટેડ અને શૈલેષ ગ્રુપ મવડીના સોરઠિયા પરિવાર દ્વારા સ્વ પાંચાભાઈ શામજીભાઈ સોરઠિયાની 17મી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. થેલેસેમિયા અને ડાયાલિસિસના દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પ યોજાયો હતો. મહારક્તદાન કેમ્પમાં ભાજપના અગ્રણીઓ, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો સહિત શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહારક્તદાન કેમ્પની સાથોસાથ સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ પણ યોજાયો હતો. બહોળી સંખ્યામાં લોકોએ ઉમળકાભેર રક્તદાન કર્યું હતું અને રક્તદાન કેમ્પની વિસ્તૃત માહિતી નાથાણી બ્લડ બેંકના ભરતભાઈ હજારેએ પૂરી પાડી હતી. શ્રી ભરતભાઈ હજારે આજે પાંચાભાઈ શામજીભાઈ સોરઠિયાની 17મી પુણ્યતિથિ નિમિત્તે સોરઠિયાવાડી મવડી પ્લોટમાં મહારક્તદાન કેમ્પ ચાલુ છે.
ખૂબ જ મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ રક્તદાન કરવા આવી રહ્યા છે. અત્યાર સુધીમાં લગભગ 500થી પણ વધુ બોટલનું રક્તદાન થઈ ચૂક્યું છે અને હજુ લાઇનમાં પણ એટલા જ રક્તદાતાઓ ઊભા છે અને અમારો આશ્રય છે કે લગભગ 1500 બોટલની આસપાસ રક્ત એકત્ર થશે. આ જે રક્ત ભેગું થયું છે એ તમામ થેલેસેમિયા દર્દી તેમજ ડાયાલિસિસના દર્દીઓ માટે વાપરવામાં આવશે. 4 બ્લડ બેંકોને આપણે બોલાવી છે, જેમાં અમદાવાદ સિવિલ છે, ફિલ્ડ માર્શલ બ્લડ બેંક છે, નાથાણી બ્લડ બેંક છે અને રેડક્રોસ બ્લડ બેંક ઉપસ્થિત છે. મહાનુભાવો પણ ઘણા અહીંયા ઉપસ્થિત છે. જયેશભાઈ રાદડિયા સાહેબ સહિત ઘણા મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. મુકેશભાઈ દોશી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો તે રીતે ખૂબ જ સારી સંખ્યામાં લોકો રક્તદાન કરી રહ્યા છે. સાથે સાથે સાયકિયાટ્રિક ડૉક્ટર પાર્થ કંસાગરા સાહેબનો સર્વરોગ નિદાન કેમ્પ તેમજ આશુતોષ હોસ્પિટલના ડૉક્ટર દર્શનાબેન પંડ્યાનો પણ સર્વરોગ નિદાન કેમ્પ રાખેલો હોય. વિનામૂલ્યે આજે ડાયાલિસિસના દર્દીઓને ડાયાલિસિસના મશીનો ફ્રી આપવામાં આવી રહ્યા છે એમના તરફથી. આપણે જાણીએ છીએ કે રક્ત કોઈ ફેક્ટરીમાં બનતું નથી, માનવ લોહીમાંથી જ માનવ લોહીમાં રક્ત ચડાવવામાં આવતું હોય છે અને એ જ ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. તો જેટલા રક્તદાતા છે અત્યારે આપણે જોઈએ છીએ કે ઇમરજન્સી કેસમાં, એક્સિડન્ટ કેસમાં, ગાયનેક એટલે કે ડિલિવરી કેસમાં, ડાયાલિસિસ તેમજ થેલેસિયામાં દર્દીઓને વારંવાર બ્લડની જરૂર પડતી હોય છે. રક્તદાન કેમ્પ થકી જ આપણને રક્ત મળતું હોય છે. માટે આપણે બધા જ જે અત્યારે રક્તદાતાઓ ભેગા થયા છે એ બધાને હું હૃદયપૂર્વક આભાર માનું છું કે મોટામાં મોટી સંખ્યામાં આપણે રક્તદાન કરીએ, જેથી કરીને જરૂરિયાતવાળા દર્દીઓને સમયસર આપણે બ્લડ આપી શકીએ. સ્વર્ગસ્થ પાંચાભાઈ સોરઠિયાની 17મી પુણ્યતિથિએ ખૂબ મોટું રક્તદાન કેમ્પનું આયોજન થયું છે. છેલ્લા 17 વર્ષથી આ કેમ્પનું આયોજન થાય છે. સાથે સાથે મોદી સાહેબનું જે સ્વપ્ન છે એનેમિયા મુક્ત ભારત, એના માટે બહેનોને અને ભાઈઓને બ્લડની ચકાસણી અને હાડકાના ટેસ્ટ, ઘનતા માપવાના વગેરે તપાસ કરી અને જરૂરિયાતમંદ લોકોને દવા સાથેની સંપૂર્ણ સારવાર પણ ડૉક્ટર દર્શનાબેન ને એમની આખી ટીમ દ્વારા અપાઈ રહી છે. તો સમગ્ર સોરઠિયા પરિવાર, એમના મિત્ર મંડળ અને સૌને હું અભિનંદન આપું છું. સ્વર્ગસ્થ પાંચાભાઈ સોરઠિયાની આજે 17મી વાર્ષિક પુણ્યતિથિ અને આજે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશથી ઘૂસણખોરી કરીને ભારત આવીને નકલી આધાર કાર્ડ, પાન કાર્ડ તેમજ જન્મ તારીખના દાખલાઓ બનાવનાર બાંગ્લાદેશી ઘૂસણખોરોને સુરત એસઓજી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે અને ડોક્યુમેન્ટ બનાવી આપનાર ઈસમ સહિત કુલ 10 જેટલા ઈસમોની ધરપકડ એસઓજી દ્વારા કરવામાં આવી છે. સુરત એસઓજી દ્વારા 10 ઈસમોની પકડી અને તેને 9 બાંગ્લાદેશી ઈસમો ઝડપી પાડ્યા છે. જે બાંગ્લાદેશીઓ ઝડપાયા તેમની સામે પોલીસ દ્વારા સરથાણા, લાલગેટ, પાંડાસર, મૈદાપુર ચોક બજાર અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ 7 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. લોકો ભારતના જુદા જુદા રાજ્યોમાંથી વેપાર ધંધા અને મજૂરી અને રોજીરોટી માટે આવતા હોય છે, પણ એવામાં જ એસઓજી અને પીસીબીની ટીમે એક એવા નેટવર્ક પકડ્યા છે જેમાં બાંગ્લાદેશી લોકોને ગેરકાયદેસર રીતે ઇન્ડિયામાં લાવી અને ખોટા દસ્તાવેજો એટલે બનાવટી દસ્તાવેજો મારફતે એના આધાર કાર્ડ પણ ફોટોશોપ વડે બનાવવાનો અને ઇન્ડિયામાં સેટલ કરાવવાની એક ગેંગ પકડવામાં આવી છે. જે બાંગ્લાદેશી હોવા છતાં પોતાની જાતને ભારતીય નાગરિક તરીકે પુરવાર કરતા રહ્યા છે એવા મોહમ્મદ હારૂન રશીદ, જે મુખ્ય માણસ છે, મોહમ્મદ હારૂન રશીદ, મોહમ્મદ હમીદ, આ જિલ્લો મેમનસિંહ બાંગ્લાદેશનો રહેવાસી છે અને એક ઇન્ડિયાનો માણસ છે જે કડોદરા વિસ્તારમાં રહે છે. એનું નામ છે આકાશભાઈ સંજયભાઈ માનકર. આ શ્રી ગણેશ એન્ટરપ્રાઇઝ આરાધના ડ્રીમ ગેટ નંબર 3-4 જોલવા ગામ કડોદરા ખાતે રહે છે અને આ આકાશ સંજયભાઈ માનકરે પાન કાર્ડ, ઇલેક્શન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે બનાવટી ભારતીય ડોક્યુમેન્ટ ફોટોશોપ એપ્લિકેશન વડે બનાવીને આ લોકોને આપતા હતા. હારૂન રશીદ ને એના સાથેના જે કુલ 9 માણસો પકડાના છે, આ તમામ બાંગ્લાદેશના જુદા જુદા જિલ્લાઓ જેવા કે મેમનસિંહ, નોરાઇલ, જોયપુર હાટ અને બારિશાલ, આ તમામ જિલ્લાઓના આ લોકો રહેવાસી છે. ત્યાંથી
મહિલાઓને પણ સાથે લઈને આવતા હતા, કેમ કે આ 9માંથી 3 મહિલાઓ છે અને આ મહિલાઓને ત્યાંથી પ્રલોભન બતાવીને અહીં લઈને આવતા હતા અને એને સ્પા અને દેહ વિક્રયના ગેરકાયદેસર ઇમોરલ ટ્રાફિકના ધંધામાં આ મહિલાઓના દુરુપયોગ કરતા હતા. આ લોકોનો જે મોડસ ઓપરેન્ડી એવી રીતે હતો કે એક જસ્ટ ડાયલ કરીને વેબસાઇટ છે, એના મારફતે સ્પા અને ટેરા આત્મા નામના આ નામથી આ ગ્રાહકોને આકર્ષીને આ લોકોને જુદા જુદા હોટલમાં લઈ જઈને આ ગેરકાયદેસર ધંધા કરતા હતા, ઇમોરલ ટ્રાફિકના દેહ વેપારનો. આ તમામને પકડવામાં 22 જાન્યુઆરીએ નવનિર્મિત અયોધ્યા મંદિરમાં જ્યારે રામલલા બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર ભારતમાં ઉત્સાહ જેવો માહોલ છે તથા સમગ્ર દેશમાં અયોધ્યા માટે ચીજવસ્તુઓ મોકલવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ કમલમ ખાતેથી અયોધ્યા જવા માટે ફ્લોટ તૈયાર કરી મોકલવામાં આવી રહ્યો છે, જેને લઈ આજરોજ ભાજપના હોદ્દેદારો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. भारतीय जनता पार्टी के सभी कार्यकर्ता, पूरा देश, पूरा हिंदू समाज इस राम मंदिर के निर्माण को लेकर के उत्साहित है और उस उत्साह को और दुगुना करना, हर घर तक खबर पहुंचाना, हर नागरिक के पास अयोध्या, भगवान राम मंदिर, यह जो उनके मन की श्रद्धा है, तो इतने वर्षों से प्रतीक्षा करी है, बहुत इसके साथ त्याग जो खड़ा किया है समाज ने, उस प्रतीक्षा को उनके घर में, उनके अपने रामलला अपने घर में विराजमान होने वाले हैं, अपने खुद के घर में आने वाले हैं. एक लंबी तपस्या के बाद जो टेंट में से मुक्त होकर जिस मंदिर में स्थापित होने वाले हैं, इसकी सूचना लेकर, इसकी जानकारी लेकर पार्टी का हर कार्यकर्ता पूरा एक सभी के घर घर जाना, सबको बताना और सबके तक अयोध्या जाने का निमंत्रण देना, यह भी इसके पीछे का उद्देश्य है. एक अच्छी तैयारी हमारे भारतीय जनता पार्टी राजकोट के इन कार्यकर्ताओं ने करी है, जो सभी वार्डों में भी जाएंगे, सभी के घर घर तक जाएंगे और इस संदेश को पहुंचाएंगे कि अयोध्या में अपने घर में भगवान रामलला विराजमान होने जा रहे हैं. यह जानकारी भी उनके तक पहुंचाएंगे. देश में यह परिस्थिति, जब से यह बात शुरू हुई है, देश की अपनी आस्था का विषय है. राम कभी भी राजनीति के मुद्दे नहीं थे, राम हमेशा आस्था के विषय है. अब आस्था जिनकी जहाँ है और जहाँ जो काम कर रहा है उसकी अपनी सोच हो सकती है, इसलिए ये राम कभी भी संघर्ष की कहानी, राम हमेशा सत्य और मर्यादा के साथ जीने वाले हैं और उसको मानने वाला भारत का हर नागरिक मर्यादा के साथ जीता है. इसलिए अपनी सोच का विषय हो सकता है, उनकी अपनी समझ की बातें हो सकती है. રાજકોટ સમસ્ત આસોદરિયા પરિવાર દ્વારા દ્વિતીય સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સરસ્વતી સમારોહ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ જેવા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 6 જાન્યુઆરી શનિવારના બપોરના 3 થી સાંજના 8 કલાક સુધી કાર્યક્રમ યોજવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમ રુદ્રાક્ષ પાર્ટી લોન્સ નવા 150 ફૂટ રિંગ રોડ ખોખરદર કોઠારિયા ચોકડી શુભ રેસ્ટોરન્ટની બાજુમાં રાખવામાં આવેલ છે. આ અંગે વધુ વિગત अब तक મીડિયાની મુલાકાતે આવેલા આસોદરિયા પરિવારના આગેવાનો દ્વારા પૂરી પાડવામાં આવી હતી. મારું નામ વિનુભાઈ આસોદરિયા પરિવારના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે હાલમાં. અમારા આસોદરિયા પરિવારનો આ વિદ્યાર્થી સન્માન, બ્લડ ડોનેશન કેમ્પ અને સાથે સાથે અમારા પરિવારના જે કોઈ ગવર્મેન્ટ કર્મચારી હોય છે એ બધાનું સન્માન, એવી રીતે ત્રિવિધ કાર્યક્રમ આવતી 6 જાન્યુઆરી શનિવાર બપોરના 3 થી સાંજના 8 વાગ્યા સુધીનો રાખવામાં આવેલ છે. સ્થળ છે રુદ્રાક્ષ પાર્ટી પ્લોટ, ખોખરદર ચોકડી, કોરાટ ચોકથી આગળ, રાજકોટ. અમારા આ કાર્યક્રમની અંદર અમારા લેવા પટેલ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરેશભાઈ પટેલ છે, ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાડા, આપણા મેયર શ્રીમતી નૈનાબેન પેઢડિયા, જયેશભાઈ રાદડિયા, એ ઉપરાંત ઘણા બધા મહાનુભાવો અમારે સુરતથી પણ આવવાના છે. અમારા આસોદરિયા પરિવારના ઓલ ઓવર ગુજરાતમાં જે સિટી ગામડામાં જે કોઈ લોકો વસતા હોય એમાંથી પણ ઘણા બધા મહેમાનો આવવાના છે અને અંદાજે અમારી સંખ્યા 3,000 માણસોની થશે. બ્લડ ડોનેશન કેમ્પ છે એ સિવિલ હોસ્પિટલના લાભાર્થે રાખવામાં આવેલ છે. અમારે લગભગ મિનિમમ 200-250 બોટલ તો અમે ટાર્ગેટ રાખેલ છે.
એટલું થશે અને ઈ બ્લડ સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવશે. 1 થી 12 ધોરણના વિદ્યાર્થીનું સન્માન છે. 1 થી 3 નંબર જે આવે એને શિલ્ડ આપશું, બાકીનાને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે. જસદણ તાલુકાના આંબરડી ગામે આવેલ સૌની યોજનામાંથી શિયાળુ વાવેતર કરવા માટે સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોને પિયત માટે વોકળામાં પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે ગઢડા તાલુકાના ઇતરિયા ગામના ખેડૂતોના ખેતરમાં પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે ખેડૂતોના ખેતરો તળાવ બની ગયા હતા અને ખેતરોમાં ઉભેલા ઘઉં, જીરું, ચણા, જુવાર સહિતના પાકોને નુકસાની થતા ખેડૂતો દ્વારા નુકસાનીનું વળતર ચૂકવવા સરકાર પાસે માંગ કરવામાં આવી છે. આ બાબતે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઇતરિયા ગામના ખેડૂત લગરાભાઈ લાખાભાઈ ઢગલ સહિતના ખેડૂતોએ પાણી પુરવઠા મંત્રી, જસદણ પ્રાંત અધિકારી સહિતને આવેદનપત્ર આપી નુકસાનનું વળતર આપવા માંગ કરી છે. ગઢડા તાલુકાના ઇતરિયા ગામના ખેડૂતો દ્વારા આજે જસદણ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્રમાં આપવામાં આવેલું. આવેદનપત્રની વિગત એવી છે કે જસદણના આંબરડી ગામે જે સિંચાઈની લીંકથી પાણી છોડવામાં આવે છે તે પાણી ન છોડવા માટે આ લોકોએ અગાઉ રાજકોટ બહુમાળી ભવન અધિકારી તેમજ આંબરડી અને ગઢડાના ગ્રામ પંચાયતમાં લેખિતમાં અરજી આપેલી કે હવે પાણી છોડતા નહીં, જેથી અમારે નુકસાન ભોગવવાનો વારો આવશે. તેમ છતાં એમ કહે છે, એવા આક્ષેપો કરે છે કે તંત્રને નજર અંદાજ કે બેદરકારીથી પાણી છોડતા ઇતરિયા ગામની 20 વીઘા જમીન જે બેટમાં ફેરવાઈ ગઈ, ઘઉં, જીરું, ચણા અને જુવાર જેવા પાકને પબ્લિક નુકસાન છે કે જાણે પાણીમાં ધોવાણ થઈ ગયું હોય તેવી માહોલ સર્જાયો હતો. તેને લઈને જસદણ પ્રાંત કચેરી ખાતે ખેડૂતો દ્વારા આવેદનપત્રમાં આપવામાં આવેલું અને પાકનું વળતર આપો તેવી માંગ સાથે આ લોકોએ આવેદનપત્ર આપેલું પુરવઠા મંત્રીને તેમજ જસદણ મામલતદારને. અબ તક ચેનલ કાળુ રાઠોડ, જસદણ. જૂનાગઢના માંગરોળના મરીન પીઆઈ તરીકે ફરજ બજાવતા અને 38 વર્ષ સુધી વિવિધ જિલ્લા તાલુકામાં પોલીસ વિભાગ ફરજ બજાવી બાહોશ પોલીસ તરીકેની છબી ઊભી કરનાર અને રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર હાલ છેલ્લા 1.5 વર્ષથી માંગરોળ મરીન પોલીસ પીઆઈ તરીકે ફરજ બજાવતા સલીમભાઈ સાટી નાદુરસ્ત તબિયતને પગલે વયમર્યાદાને 1 વર્ષ પહેલા સ્વૈચ્છિક નિવૃત્ત થતા માંગરોળ ડીવાયએસપી કોડિયાતરની અધ્યક્ષતામાં વિદાયમાન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં માંગરોળ તાલુકાના હિન્દુ મુસ્લિમ આગેવાનો, ધાર્મિક ગુરુઓ, પોલીસ વિભાગના અધિકારીઓ, સામાજિક રાજકીય આગેવાનો, પરિવારના સભ્યો સહિતના મહાનુભાવો તેમનું ફૂલહાર સાથે સાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને તેમના કાર્યોને બિરદાવ્યા હતા. સોનલ બીજ પૂજ્ય સોનલ આઈના 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, જે અંતર્ગત જૂનાગઢ નજીક આવેલ મરડા ખાતે આ સોનલ માતાનો જન્મ શતાબ્દી મહોત્સવ આગામી 11, 12 અને 13 ત્રિદિવસીય મહોત્સવનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ, મહામંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. હાલ મરડા ગામે તડામાર તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 700 વીઘામાં યોજવા જઈ રહેલા મહોત્સવમાં 10 લાખથી વધુ ભાવિકો ઉમટી પડશે. આ અંગે વધુ વિગત આગેવાનોએ અબ તક મીડિયાની મુલાકાત લઈ પૂરી પાડી હતી. વ્રત લીધું વરોડી તણું, ધન ધન દેવા દાન, લેવાના તોળે હેવા નહીં, એવી મઢડાવાળી માત. મઢડાવાળી માત એટલે સોનલમાનો જન્મોત્સવ આ વર્ષે છે. ગુજરાતમાં લગભગ ઓછામાં ઓછી 300 થી 350 જગ્યાએ સોનલ બીજ ઉજવાય છે, પણ આ વખતે માના 100 વર્ષ પૂરા થાય છે એટલે બધાએ મરડા પરિવાર અને સમિતિએ નક્કી કર્યું છે કે ભાઈ આખા ગુજરાતમાં નહીં પણ એક જ જગ્યાએ સોનલ બીજ ઉજવવી. એટલે મરડા ખાતે ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે 3 દિવસનું, 11, 12, 13 અને જાન્યુઆરી. 11, 12, 13 જાન્યુઆરી એમાં રાજકીય નેતાઓ તથા ગુજરાતના સાધુ સંતો, મહંતો, બધા માતાજીઓ પધારશે. 10 થી 12 લાખ ભાવિકો ત્યાં રહેશે હાજર. ત્યાં 3 દિવસનું આયોજન છે. 11, 12, 13 જાન્યુઆરી. જુનાગઢથી 45 કિલોમીટર આગળ મરડા ગામ છે, ત્યાં વનવે આપણે રાખ્યો છે મંગલપુરથી, અને 3 આઉટ રસ્તા છે. 3 દિવસના આયોજનમાં દરરોજની 2 સભાઓ છે, સવારે 9:30 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી. તેમાં દરેક સાધુ સંતો અને મહેમાનો પધારશે. બપોરે રાજકીય સભા છે, બપોરે 2 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી. એમાં દરેક અગ્રણીઓ રાજકીયો પધારશે અને સાંજે ભવ્યથી ભવ્ય લોક ડાયરાનું આયોજન કરે છે 3 દિવસ. રાજકીય સભાનો હેતુ એ છે કે આમાં 18 વર્ણના લોકો અહીંયા આસ્થાનું કેન્દ્ર છે સોનલધામ મઢડા, એટલે બધા રાજકીય પરિવાર આમાં પધારે છે. રાજકીય પરિવારમાં આવે છે રાજ્યપાલ શ્રી, મુખ્યમંત્રી, પછી ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ, બધા નેતાઓ, ભરતભાઈ બોગરા છે, કુંવરજીભાઈ બાવળિયા છે. અબ તકના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે ગુજરાત અને દેશ વિદેશના 18 વર્ણના જે માતાજીને માને છે તે બધાને ભાવભર્યું આમંત્રણ. 2024 નું ચૂંટણી અને રાજકીય નેતાઓને અને આ મંદિર સાથે બીજો કોઈ સંલગ્ન નથી.
ખાલી માત્ર ને માત્ર ત્યાં શ્રદ્ધા માટે આવે છે. કેન્દ્રના કારણે લોકોને પધારે છે. બાકી પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકાના નાગરામણી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને લાભ જનજનના ઘર આંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સમગ્ર સાંતરપુર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી રહ્યો છે. વહીવટીતંત્ર સુચારુ આયોજન વડે આ રથ માધ્યમથી તાલુકાના ગ્રામ્ય સ્તરના છેવાડા માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ પહોંચી રહ્યો છે. આ સંકલ્પ યાત્રાને સમગ્ર સાંતરપુર તાલુકામાં વ્યાપક જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે. ત્યારે ગરામણી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં તાલુકા વિકાસ અધિકારી, નાયબ મામલતદાર, વારાહી અને માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ સરપંચ ગ્રામડી આજે મોદી સાહેબની આપણો સંકલ્પ વિકાસ ભારત યાત્રા અંતર્ગત ગ્રામડી ગામે આજે યાત્રાનું આગમન થયું અને સરકારશ્રીની વિવિધ યોજના વિશે અધિકારીશ્રીઓએ માહિતી આપી અને ખૂબ સારા વાતાવરણની અંદર ગામ લોકોએ સરપંચ શ્રી કરશનભાઈ, એપીએમસીના વાઇસ ચેરમેન અર્જુનભાઈ તેમજ ગામના સૌ આગેવાન મિત્રો, યુવાનો અને માતાઓ ઉમળકાભેર સ્વાગત કરી અને ખૂબ સરસ કાર્ય કર્યું. મારું નામ કરશનભાઈ છે. ગામના સરપંચ તરીકે હું ગામ લોકોનો અને જે જાણકારી આપી એ તમામ અધિકારીઓ, પદાધિકારીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સરકારશ્રીનો ખૂબ આભાર માનું છું કે જેને આ સતત યોજનાઓ એટલે જાહેર નથી સમજતા એ લોકોને જાણકારી આપી છે. એ બાબતે અમે ગામ લોકોને અમારા સરપંચ તરીકે અમને ખૂબ ખૂબ ગર્વ છે અને એમનો ખૂબ આભાર છે. આજે ગરામડી ગામે વિકસિત ભારત યાત્રા આવી અને તેની સાથે અમારા પક્ષના મહામંત્રી લક્ષ્મણભાઈ ચૌધરી, બીજા મહામંત્રી ચમનજી, અમારા પક્ષના નેતા એવા દેવાભાઈ આહિર, અમારા અહીંના વાઇસ ચેરમેન અર્જુનભાઈ, ગામના સરપંચશ્રી, ગામના ડેપ્યુટી સરપંચશ્રી અને અમારા ઉપપ્રમુખ બીજા વિક્રમસિંહ, આ બધાએ ગામના આગેવાનો આ યાત્રામાં હાજર રહ્યા અને યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કર્યું. અને આ યોજનાની અંદર જે આપણા કર્મચારી અધિકારીઓ છે તેમને સરકારશ્રીની 17 પ્રકારની યોજનાની માહિતી આપી અને છેવાડાના લોકો સુધી તેનો લાભ મળે તે માટે પ્રયત્નો કર્યા. અને હજુ પણ સરકારશ્રીની યોજનાઓની કામગીરી કર્મચારીઓ દ્વારા ચાલુ છે. દરેક લોકોને સરકારશ્રીની યોજનાનો લાભ મળે તે માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. તો ખરેખર આ ભારતના માનનીય વડાપ્રધાન સાહેબે એમ કહેવાય કે હિન્દુસ્તાનની આખી સરકાર અમારા ગામમાં લાવી છે. એ બદલ આ તકે મોદી સાહેબનો, રાજ્યના મુખ્યમંત્રી, તમામ કર્મચારી પદાધિકારીનો અમે આભાર માનીએ છીએ. સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના મેન્ડેટ પર પ્રજાના પ્રચંડ બહુમતે ચૂંટાયા બાદ અંગત સ્વાર્થ અને લોભ લાલચથી પ્રજાદ્રોહ કરનારા નગરસેવકોની ન્યાયિક રાહે સૈદ્ધાંતિક રીતે ગેરલાયકે ઠરાવવાની અરજી બાબતે ગ્રામ પંચાયતના ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરના ચૂંટણી અધિકારી દ્વારા અરજદાર તેમજ પક્ષપલટો કરનાર કોર્પોરેટર, સુરતના મેયર, મનપા કમિશનર તેમજ સુરત કલેક્ટરને 16 ડિસેમ્બરના રોજ અરજીની સુનાવણીની ઉપસ્થિત રહેવા આદેશ કરવામાં આવ્યો છે. આ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવી હતી. નમસ્કાર બધાને, અમારા જય શ્રી કૃષ્ણ. આજ રોજ અમે પ્રેસ કોન્ફરન્સ દ્વારા સુરત શહેરના જનતાને, સુરત શહેરના લોકોને, જે લોકોએ 2021ની અંદર મત આપીને ખૂબ મોટા જનાદેશ સાથે આમ આદમી પાર્ટીને વિરોધ પક્ષમાં બેસાડ્યા અને 27 જેટલા કોર્પોરેટરો, નગરસેવકોને પ્રતિનિધિત્વ માટે સુરત મહાનગરપાલિકામાં લોકોએ મોકલ્યા. પરંતુ અમુક સમય સુધી, જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારોને ઉઘાડા કરતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીને આંખમાં ખૂંચતા એ લોકોએ લાલચ, લોભ, રાજકીય દબાણ અને આર્થિક લાભ માટેની લાલચો આપીને અમુક કોર્પોરેટરોને પોતાના પક્ષમાં લીધા. એટલે કે 12 જેટલા કોર્પોરેટરો આમ આદમી પાર્ટીનો પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ લોકોના જે મત, લોકોએ આશીર્વાદ રૂપી જે વિશ્વાસ મૂક્યો, મત આપ્યા, એનો જનાદેશને જે અસ્વીકાર કરવાની ભાવના સાથે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો, ત્યારે લોકોની પણ લાગણી દુભાણી, લોકો પણ ખૂબ દુઃખી થયા કે એ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને મત એટલા માટે આપ્યા હતા કે પરિવર્તન કંઈક લાવી શકે, વિરોધ પક્ષમાં એટલા માટે બેસાડ્યા હતા. પરંતુ આ લોકોએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને લોકોના મતનો સોદો કર્યો. એટલે આમ આદમી પાર્ટીએ ન્યાયિક લડાઈના ભાગરૂપે એક અરજી કરી નામોદિષ્ટ અધિકારી કચેરી ખાતે કે ભાઈ જે પક્ષાંતર ધારા જે લાગુ છે, જે કલમ હેઠળ પક્ષાંતર ધારા કલમ 1986ની કલમ 3 હેઠળ મહાનગરપાલિકાના સભ્ય તરીકે ગેરલાયક ઠરે એટલે ઠરાવવા માટેની અરજી કરી, એમની સાથે પુરાવો મૂક્યા.
ત્યારબાદ અધિકારીશ્રીને યોગ્ય લાગતા એમણે નોટિસની પજવણી કરી કે જે પક્ષપલટો કર્યો છે તમામ કોર્પોરેટરોને નોટિસની પજવણી કરી, મેયરશ્રી અને કમિશનરશ્રીને પણ ત્યાં હાજર રહેવા માટેની નોટિસની પજવણી કરી. સાથે સાથે અરજદાર એટલે કે સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષ નેતા એટલે કે હું પાયલ સાકરિયા અને સુરત મહાનગરપાલિકાના દંડકશ્રી એવા રત્નાબેન હિરપરાને પણ ત્યાં હાજર રહેવા માટેની નોટિસની પજવણી કરી છે. આ સાથે અમે લોકો સુધી માહિતી પહોંચાડવા માંગીએ છીએ કે લોકોએ જે મત આપ્યા છે, અમને લડવા માટે મત આપ્યા છે, હંમેશા એમની સાથે ન્યાય થાય એમના માટે જે મત આપ્યા છે એના ભાગરૂપે અમે ન્યાયિક લડાઈ પણ લડી રહ્યા છીએ અને લોકોની જે બદદુઆ છે એ થકી આ તમામ લોકો સસ્પેન્ડ થશે એવી આશા પણ રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત. વાંકાનેરમાં પ્રાંત અધિકારીનો સન્માન સમારોહ યોજવામાં આવી રહ્યો છે, જેમાં વાંકાનેરમાં ગત વાવાઝોડું, વરસાદી પૂર જેવી કુદરતી આફતોમાં નોંધપાત્ર કામગીરી કરી હતી. વયમર્યાદાને લઈ નિવૃત્ત થતા પ્રાંત અધિકારી A.H. સિરેશાનું ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, અમિત સેજપાલ, જીતેશભાઈ રાજવીર, રાજ સોમાણી સહિત વિવિધ સંગઠનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત માર્કેટ ચોક ગ્રુપ, વકીલો, વેપારીઓ, તબીબો, પત્રકારોએ પ્રાંત અધિકારીનું સન્માન કર્યું હતું. પ્રાંત અધિકારી શ્રી સિરસિયા સાહેબનો વય મર્યાદા બાદ જે સન્માન સમારોહ યોજવામાં આવેલ, એ નિવૃત્તિ બાદ જે સરકારશ્રીના કર્મચારી તરીકે હતા અને એ જે નિવૃત્ત થયા છે, એ નિવૃત્તિ બાદ આજનો જે સન્માન સમારોહ સાહેબે જે લોકોના દિલમાં રહી, છેવાડાના માનવી, ગરીબ અને દલિત નાયણ જે કહેવામાં આવે, એમની જે સેવા કરી છે એ સેવાના લાભાર્થે આ પ્રાંત અધિકારી શ્રીનું સન્માન સમારોહ યોજવામાં આવે છે. સરકારશ્રીના ક્લાસ 1 અધિકારી એટલે કે નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વાંકાનેરના પદ ઉપરથી વય નિવૃત્તિના કારણે ગઈકાલે જ અહીંયા હું વાંકાનેર મુકામે નિવૃત્ત થયેલ છું, સેવા નિવૃત્ત થયેલ છું. આ સેવા નિવૃત્તિને પરિણામે અહીંયા મેં જે કામગીરી કરી છે એને બિરદાવવાના ભાગરૂપે લોકોની જે સેવા કરી છે એની નોંધ લેવાઈ છે. અહીંયા લોકો માટે જે મેં કામ કર્યું છે એની સંગઠન, માનનીય ધારાસભ્યશ્રી તથા તમામ વેપારી આગેવાનો, વેપારી જુદા જુદા વિવિધ એસોસિએશનો, વકીલ મિત્રો અને તમામ લેવલે, તમામ ક્ષેત્રે જુદા જુદા પ્રકારના જે સામાજિક અગ્રણીઓ છે, રાજકીય આગેવાનો છે, પદાધિકારીઓ છે, સંગઠનના હોદ્દેદારો છે, એમના થકી માનનીય ધારાસભ્યશ્રી પણ કામગીરીના સાક્ષી રહ્યા છે. એમની લાગણીથી આજે પડેશ્વર મહાદેવ ખાતે મારો આજે વિદાય સન્માન સમારોહ યોજવામાં આવેલો છે અને એમાં મને જે અહીંયા માન, સન્માન, લાગણી અને જે કાંઈ મારું જે અહીંયા બહુમાન કરવામાં આવ્યું છે એના માટે હું સૌનો, વાંકાનેરની જનતા, વાંકાનેરના આગેવાનો, વાંકાનેરના રાજકીય પદાધિકારીઓ, માનનીય ધારાસભ્યશ્રી અને અહીંની ભૂમિનો હું સદાય હંમેશા ઋણી છું. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.